ખૂબ બીમાર હાલતમાં મળેલી મહિલાનું ઘર શોધી અપાયું, પરિવારજનો સાથે થયું ફેરમિલન। મધ્યપ્રદેશના મોરેના વિસ્તારની એક અજાણી મહિલા ઉંમર વર્ષ 58 જે મોડી રાત્રે ભુજ શહેરના ગાંધીનગરી માર્ગેથી માનવજ્યોતના રફીક બાવાને મળી આવતા તેને રાત્રે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા મધ્યે આશ્રય આપવામાં આવ્યો હતો। મહિલાની પરિસ્થિતિ અત્યંત નાજુક હોતા સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ખૂબ જ પ્રયત્નથી મહિલાના પરિવારનું એડ્રેસ શોધી કાઢી પરિવારજનોને મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવતા પરિવારજનો પોતાના વાહન દ્વારા ભુજ આવી મહિલાને અમદાવાદ હોસ્પિટલમાં એડમિટ કરાવી મહિલાને શોધી આપવા બદલ તેમજ માનવજ્યોત સંસ્થાની સેવાઓને બિરદાવી સંસ્થાનો આભાર માન્યો હતો। એકદમ બીમાર મહિલાનું પણ 3 દિવસમાં ઘર શોધવા સંસ્થાને સફળતા મળી હતી। મહિલાના પરિવારજનો તેને 6 મહિનાથી શોધી રહ્યા હતા। માનવતાના આ કાર્યક્રમમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાય સોની, કનૈયાલાલ અબોટી, માવજીભાઈ આહિર, હિતેશ ગોસ્વામી, ઇરફાન લાખા, વાલજીભાઈ કોલી સહભાગી બન્યા હતા।